હા બોલ. વિજ્ઞાને આટલી બધી પ્રગતિ કરીને તોય હજી વિજ્ઞાન એ નહીં શોધી શકતું કે બાળકને આપણે એવું કરીએ ને તો બાળક હગવા ચેતા માંડે. હા ગંધાતી તું એક નંબર ની. સાચી જ વાત છે પણ વૈજ્ઞાનિકોને પૂછ, મને શું કરવા પૂછે તું આવું? હું તને પૂછતી હતી, તમને ખબર હોય. હા બ્રોનલા, હા બોલ. આપડા લાઈન વાળા હે ને બધા નાના નાના છોકરાને ખવડાવે છે, તો મને એવું થાય કે આપણે ખવડાવશું. તું પેલા અમને બાપ દીકરીને ખવડાય ને પછી આખા ગામને ખવડાવવાની વાત કરજે. ટાઈમે ખાવાનું તો આવતી નહીં. આવું જ કેતો હોય કાયમ હરખી ટાઈમ એવું જ કે ને તારે બે ભૂખ્યા રહેતા ચાંદના. બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નપાસ થયા હોય એમને નિરાશ થવાની જરૂર નહીં. હા, કારણ કે પાસ થયેલા એ કઈ કાદા કાઢ્યા નહીં. શું કાદા કાઢ્યા તમે? વચ્ચે તો બોલવું જોઈએ નકરી. પારુલ, પતિ પત્નીમાં આવું ચમ હોતું હશે કેવું કે પત્ની પતિની કોઈ વાત માને કે ના માને, પણ પતિની દરેક વાતમાં ખોટું જરૂર માની જાય. એ ખોટું જ લગાડે ને વાત જેવી કરો તો. હા, પણ તો વાત બધી વાતમાં ખોટું લગાડવું એવું જરૂરી છે? વાત માનવી એ જરૂરી હોય છે ને કોક દાડો. તે માનવા જેવી હતો માને. એટલે બધી વાતમાં નહીં માનવા જેવું હતું. વળી જાણે હોય તાણે આવું નવું જ બોલતા હો. ત્રાસ જ તમારો બૈરાવાનો. એ ભાવેશ, હા બોલ. આ સીઝફાયર કોને કહેવાય? સીઝ ફાયર. જો આપણે બે બાજેલા હોય હા, અને આપણે બે એકબીજા જોડે ના બોલતા હોય અને એ જ ટાઈમે આપણા ઘરે કોઈક મહેમાન આવી જાય અને આપણે મહેમાનને ખબર પડવા દીધા વગર જેમ આપણે બોલતા થઈ જઈએ પ્રેમથી, એને સીઝ ફાયર કહેવાય. તને ખબર છે ચાઇનામાં લોકો છૂટાછેડા નહીં લેતા. ચમ નહીં લેતા? કારણ કે એમને બીજી લાવે ને તો એના જેવી જેવી જ આપવાની ને. આમ કરતી બધી. હા, તો કંટાળી જઈ આવો તો. ચલ. જે દિવસે આપણે હે ને કચરા પોતું કરીને ચકચકાટ ઘર કર્યું હોય ને તાણે જ વાવાઝોડું આવે અને ઘરમાં બધું રમણ ભમણ કરી નાખે. અને જે દિવસે ના કર્યું હોય ને તાણે જ કોક મહેમાન ટપકી પડે. કંટાળો આવે. હે પપ્પા, હા બેટા. તમારા મમ્મીનું નામ ગૂગલ કેમ રાખ્યું હે? ગૂગલ જ નામ પાડવું પડે ને બેટા, કારણ કે તમે એક વસ્તુ પૂછો ને તો એ 10 જવાબ આલે. હા. કેમ ઘરે આ મોડું થયું? મોડું શું થાય ફૂટી, બચી ગયો એમ કે. હું ઓફિસ થી ને તો મારી વાહે કૂતરું પડ્યું હતું. તે જીન વાહે કૂતરું પડ્યું હોય તો જલ્દી પહોંચી જાય ઘરે. આ શું જલ્દી પહોંચી જાય? હું દોડતો હતો ને મને વિચાર આવ્યો કે મારા ભાઈબંધે મને શીખવાડ્યું હતું કે તમારી વાહે કૂતરું પડે ને તો દોડવાનું નહીં, બેસી જવાનું, નકે કઈડે. પછી પછી શું, હું બેસી જત, કૂતરું એ વાહે બેસી ગયું. જ્યાં સુધી ઊભું ના થાય તો સુધી મારે કેવી રીતે ઊભું થવું પડે. બારું, તે સસલાની કાચબાની વાર્તા સાંભળેલી? હોવે. તો આપણે સસલામાં શું શીખવું જોઈએ? સસલામાં એ શીખવું જોઈએ કે ગમે એ થઈ જાય પણ આપણે આપણી ઊંઘ તો પૂરી કરી જ લેવી જોઈએ. જબરું લાવે તું, લ્યો. હા, તો કીધું.